ભાગોમાં વરસાદ જોવા મળશે તે આપણે એલઈડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું। મહત્વની વાત છે કે જે રીતે આગાહી કરવામાં આવી છે તેમાં આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે આપને બતાવી દઈએ। અરવલ્લી છે, પંચમહાલ છે, જેવા અનેક વિસ્તારો છે, ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે ત્યાં વધારે છે। નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ તમામે તમામ 5 જગ્યા ઉપર વરસાદ આપણને આવતીકાલે જોવા મળશે। તો આ સાથે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા છે, અરવલ્લી છે, સાથે જ મહીસાગર છે, દાહોદ છે, આ તમામ પટ્ટાઓમાં વરસાદની આગાહી જોવા મળશે। કાલે આ તમામ પટ્ટો આપ જોઈ રહ્યા છો જે દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી આવતીકાલ માટે કરવામાં આવી છે। જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે અને જે 4 અલગ અલગ સિસ્ટમ ગુજરાતની આસપાસ સક્રિય થઈ છે તેને લઈને આગાહી સામે આવી છે। હવે જોઈએ 12મી તારીખે ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે। 12મીના રવિવારના રોજ મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આ પટ્ટામાં આગાહી કરવામાં આવી છે। 12મી તારીખે રવિવારે આ તમામ વિસ્તારો જે આપ જોઈ રહ્યા છો ત્યાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। आने वाले दिनों के लिए जो फोरकास्ट दिया गया गुजरात स्टेट के लिए डे 1 से डे 7 तक गुजरात रीजन आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और सौराष्ट्र रीजन की बात करेंगे तो डे 4, डे 5, डे 6 और डे 7 में सौराष्ट्र रीजन को आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और डे 1 की बात करेंगे आज के लिए जो गुजरात रीजन के लिए रेनफॉल का पूर्वानुमान दिया गया है वो एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट अरेबियन सी में बना है और उसका जो इफेक्ट है गुजरात कोस्ट के आसपास तक है, जिसके कारण गुजरात रीजन में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे होगी। डे 2 के लिए जो जिले दिए गए हैं जहाँ पे गुजरात रीजन में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे होगी वो डिस्ट्रिक्ट हैं वलसाड़, नवसारी, डांग और अरावली, महिसागर, अरावली, महिसागर, पंचमहल, दाहोद, छोटा उदयपुर, नर्मदा। और डे 3 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है गुजरात रीजन के लिए वो है महिसागर, दाहोद, छोटा उदयपुर, वलसाड़, नवसारी, डांग, तापी, सूरत और नर्मदा। તો આની સાથે જ ચોમાસાને લઈને હવે સારા અને માઠા બંને સમાચાર આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન આવી રહ્યું છે ચોમાસું વહેલું પણ એક સાથે વાવણી નહીં થાય। 14મી મે સુધી આંધી વંટોળ સાથે માવઠાની સંભાવના વ્યક્ત કરાઈ છે અને કેટલાક વિસ્તારમાં ભારે ગાજવીજની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે। આંધી વંટોળથી ચોમાસાની શરૂઆત થશે। ચોમાસું વહેલું આવશે પણ ચિંતા વધારનારું હશે। શરૂઆતમાં ચોમાસું ખંડવૃષ્ટિવાળું રહેવાનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે। मध्य गुजरात भाग में 43 डिग्री सेल्सियस जो महत्तम उष्णतामान थवानी शक्यता रहे छे। उत्तर गुजरात भागों में 43 डिग्री सेल्सियस जो महत्तम उष्णतामान थवानी शक्यता रहे छे। पवन की गति पण वधारे छे अने लू पण चालशे। एटले आ वखते जे प्री मोन्सून एक्टिविटी पछी फरी पुनः जे अकळावनारी गरमीनी तैयारी राखवी पड़शे। परंतु जे प्री मोन्सून एक्टिविटी जे छे आंधी वंटोळ आ जे गतिविधि जरूरी है जी चौमासू शुरुआत चौमासू आंधी वंटोळ थवानी शक्यता रहे। जेमां जुलाई ऑगस्ट में पाछो वरसाद पण सारो थवानी शक्यता रहे। गुजरातना भागों में 700 मिलीमीटर थी वधारे वरसाद थवानी शक्यता रहे। અંગ દિજાળતી ગરમીમાં બીમારી વકરી રહી છે। છેલ્લા 7 દિવસમાં એમરજન્સી કેસીસમાં વધારો થયો છે। 7 દિવસમાં અમદાવાદમાં 465 એમરજન્સી કેસ સામે આવ્યા છે। ત્યારે ગરમીના કારણે હાઈ ફીવરના 388 જેટલા કેસીસ આવ્યા છે સામે, તો ઝાડા ઉલટીના 51, સ્ટ્રોકના 7 કેસીસ સામે આવ્યા છે। આ સાથે ગરમીના કારણે બેભાન થઈ જવાના 4 કેસ આવ્યા છે સામે। રાજ્યમાં એપ્રિલ મહિનામાં ગરમીના કારણે 2067 જેટલા એમરજન્સી કેસીસ નોંધાયા હતા। ત્યારે સિનિયર ફિઝિશિયન પણ કહી રહ્યા છે કે કાળઝાળ ગરમીના કારણે બીમારીઓ વધી રહી છે। કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને ગરમીથી બચવા ઉપાયો પણ કરવા જોઈએ। જ્યારે પણ આઉટસાઇડ ટેમ્પરેચર 40 કે 42 થી વધારે હોય તો જે સસેપ્ટેબલ ઇન્ડિવિજ્યુઅલ હોય કે જે લોકોના સતત ગરમીમાં ટેમ્પરેચરમાં આઉટસાઇડ એક્સપોઝર થતો હોય એ લોકોના હીટ સ્ટ્રોક આવવાની પોસિબિલિટી બહુ વધી જતી હોય। हीट स्ट्रोकनी लक्षणनी बात करो तो प्राथमिक लक्षण में तमारे माथा में दुखावो, ताव आवવાનો, वॉमिटिंग, नोजिया, पेट में दुखावो,
યુરિન આઉટપુટ ઓછો થઈ જવાનો, આવી રીતના સિમ્ટમ્સ જોવા મળે. તો કાળઝાળ ગરમીનો રેકોર્ડ તૂટ્યો છે. અંબાજીના દાંતા પંથકમાં તાપમાનમાં અસહ્ય વધારો થતા હાઈવે માર્ગો પર વરાળ નીકળતી જોવા મળી છે. જેમ ગરમ પાણીની વરાળ નીકળતી હોય તેવી જ વરાળ અંબાજીના દાંતા હાઈવેના આ રસ્તા ઉપર જોવા મળી છે. ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચતા વાહન વ્યવહારમાં પણ ઘટાડો જોવા મળ્યો. વડોદરામાં ગોત્રી વિસ્તારમાં ડામરનો રોડ પીગળવા મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું છે કે રોડના સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે રોડની ક્વોલિટી સારી હોવાનું સામે આવ્યું છે. રોડના સીલકોટની કામગીરી હજી ચાલુ છે. ગઈકાલે રાત્રે જ રોડને સીલકોટ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ વિપક્ષે સમગ્ર મામલે કોર્પોરેશનની કામગીરી અંગે સવાલ ઉભા કર્યા છે અને ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે. રોડની ક્વોલિટીમાં પ્રારંભિક તપાસમાં કોઈ ફોલ્ટ એવું જણાતું નથી, પરંતુ ગઈકાલે રાત્રે જ પેચ લગાડ્યો છે, સીલકોટ લગાડ્યો છે અને એની ઉપર રેતી નાખવાનું કામ ચાલુ છે. એટલે કહી શકાય કે રોડ કન્સ્ટ્રક્શનની અંદર જ છે. અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે રોડના કોન્ટ્રાક્ટર દ્વારા પ્રોપર કામગીરી થાય છે કે નહીં એનું પણ ક્વોલિટી કંટ્રોલ કરવામાં આવે, એના પણ સેમ્પલિંગ લેવામાં આવે અને એમાં પણ જો કોઈ ઉણપ જણાય તો તાત્કાલિક અસરથી એમની પર સ્ટેપ લેવા છે. કયા કારણસર આ ડામર પીગળે છે એની તપાસ જરૂરી છે. ક્યાંક ટેકનિકલ ખામી છે, કઈ ક્વોલિટીના ઇશ્યુઝ આવે છે. 70 કરોડ રૂપિયાના કામ જે રોડ બિનજરૂરી રોડના કામ આપવામાં આવ્યા, તો એક મિલીભગતની બી શંકા થાય છે. ખૂબ મોટા ભ્રષ્ટાચાર થતા હોય છે રોડના ઇજારામાં. વડોદરા શહેરના રસ્તા પીગળી ગયા, પરંતુ ભ્રષ્ટાચારી અધિકારીઓના દિલ પીગળવા તૈયાર નથી, જેનો જે જીવંત પુરાવો છે તે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જોઈ શકાય છે. આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે યશ કોમ્પ્લેક્સથી ગોત્રી પોલીસ સ્ટેશન જવા તરફનો રસ્તો છે. અને ઉલ્લેખનીય બાબત છે કે માત્ર 1 મહિના પહેલાં જ લાખો રૂપિયા ખર્ચીને આ જે રોડ છે તે બનાવવામાં આવ્યો હતો, પરંતુ 1 મહિનાની અંદર જે આકરો તડકો છે તેને કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનના રોડ શાખાના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની પોલ ખોલી નાખી છે. ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે આકરા તડકામાં આ રોડ પીગળ્યો ત્યારે અસંખ્ય વાહન ચાલકો જે છે અહીંયા સ્લીપ ખાઈને પડ્યા અને વાહન ચાલકોને અકસ્માતનો ભય જે છે તે સતાવતો હતો. કોર્પોરેશનમાં ફરિયાદ ગઈ ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવાની લાઈમાં જે આડેધડ રેતી જે છે તે રસ્તા પર નાખવામાં આવી છે. રસ્તા પર સામાન્ય રીતે જ્યારે કોઈ ડામર પીગળે ત્યારે જે છારું હોય છે એટલે કે પાવડર ફોર્મમાં જે રેતી હોય છે તે નાખવાની હોય છે, પરંતુ કોર્પોરેશનના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે જે કન્સ્ટ્રક્શનના કામમાં રેતીનો ઉપયોગ થાય છે એ રેતી જે છે તે રોડ પર અહીંયા પાથરી દીધી છે. હવે આ રેતીના કારણે જે વાહન ચાલકો છે તેમને અકસ્માતનો ભય જે છે તે સતાવી રહ્યો છે. એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરમાં જ્યારે આકરો તડકો પડી રહ્યો છે ત્યારે આ આકરા તડકાએ વડોદરા મહાનગરપાલિકાના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમજ જે કોન્ટ્રાક્ટર છે કે જેને આ રોડ બનાવ્યો છે આ બંનેની મિલીભગતની જે પોલ છે તે ખોલી નાખી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ભાવનગરમાં કેરીના ઉત્પાદનને લઈને ખેડૂતોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. કેટલાક ખેડૂતોએ કેરીના સારા ભાવ મળતા ખુશી વ્યક્ત કરી છે, તો કેટલાક સારું ઉત્પાદન ન મળતા નિરાશ થયા છે. ભાવનગરના સોસિયા, તળાજા, મહુવા, જેસર સહિતના પંથકની કેસર કેરી માર્કેટમાં આવવાની શરૂઆત થઈ ચૂકી છે. માર્કેટિંગ યાર્ડમાં અથાણાની કેરી તેમજ મુરબ્બાની કેસર કેરીની માંગ વધુ છે. હાલમાં યાર્ડમાં કેસર કેરી અને જમાદાર કેરીનો ભાવ 2000 થી 45 રૂપિયા સુધીનો બોલાયો છે. યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થઈ હતી, તો બીજી તરફ ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા અથાણા માટે દેશી કેરીની આવક પણ થઈ છે અને જેના 1 મણનો ભાવ 800 થી 1500 રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે. ઉત્પાદન ઓછું હોવાના કારણે સારા ભાવ મળી રહ્યા છે. લોકો ઊંચા ભાવ આપીને પણ કેરીની ખરીદી કરી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં 9000 હેક્ટર જમીન કરતાં પણ વધારે વિસ્તારમાં કેરીનું વાવેતર થાય છે અને અન્ય રાજ્યોમાં નિકાસ પણ કરાય છે. હાલમાં જોઈએ તો કેરીનું ઉત્પાદન છે એ થોડું ઓછું છે, પરંતુ ખેડૂતોને સારા ભાવમાં જાય છે. ખાસ કરીને જોઈએ તો 3000 રૂપિયાથી લઈ અને 6000 રૂપિયા સુધીનું મણ એટલે કે 20 કિલો પ્રતિ કેરી જાય છે અને ખેડૂતને ખૂબ જ સારા ભાવ પણ અત્યારે મળી રહ્યા છે. ઓમ જોઈએ તો હજી કેરીની સિઝન છે એ સ્ટાર્ટ જ થઈ છે. હાલમાં ધીમે ધીમે આવવા ઉત્પાદન છે ખેડૂતોને માર્કેટમાં આવવાનું ચાલુ થયું છે. હવે ફૂલ ફ્લેશમાં આ મહિનામાં આવવાનું ચાલુ થશે. ઉત્પાદનની વાત કરીએ તો દર વર્ષ કરતાં 35 થી 40% ઉત્પાદન ખેડૂતોને ઓછું આવ્યું છે. અમુક બગીચા અમારા ગામમાં પણ એવા છે જે આવ્યા જ નથી. મેં પોતે પણ મારા 150 આંબા જે છે એ કાઢી નાખ્યા છે. આ જ હિસાબે કે દર વર્ષે જે આપણે ખર્ચ કરીએ છીએ
એ ખર્ચ પણ ન નીકળે એવી પરિસ્થિતિ ખેડૂતોને બાગાયતની અંદર થતી જાય છે. એની અંદર ક્યાંક ને ક્યાંક વાતાવરણ ડિસ્ટર્બ થતું હોય, ક્યાંક ને ક્યાંક અલંગનું પોલ્યુશન વાળો વિષય આવતો હોય, આવા કારણોસર સીધી અસર બાગાયત ઉપર થતી હોય છે. બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે. પાલનપુર નજીક ખાડામાં કાર ફસાઈ છે. ગણેશપુરા જવાના માર્ગ ઉપર કાર ફસાઈ રોડ પર મસમોટા ખાડામાં પાણી ભરતા આ ઘટના બની છે. પાણી ભરાતા ખાડો ન દેખાયો અને જેમાં કાર ફસાઈ. તો વલસાડ જિલ્લામાં દીપડાના આંટાફેરા સામે આવ્યા છે. વલસાડમાં અતુલમાં જાહેર રસ્તા ઉપર